ફટાફટ નીકળવું પડશે. આમ તો ધોળા દાડે પૂંખું તું, પણ ચોરીનો માલ ને એટલે રાતી પૂંખવું પડશે. અને મેં આ રસ્તા પરથી નીકળી જવું પડશે. ને જો ભાડી તો જો ને તો માતાનો શોગન જોવા જેવી થા. અલ્યા તમે યાર तेरे नाम का कुत्ता पालू कई की दुनिया तने हाँ એ જે બધું જવા દો તમે હાલની હાલ જો હું ડોલ લઈને આવું છું બરોબર યા પેલા મારી વાત સાંભળો આ રસ્તા ઉપરથી નીકળી જવું પડશે અને પેલો આવશે ને તો જોવા જેવી થા અને માલ કપરી તમને ચોરીનો માલ એટલી તમે દોડે ફટાફટ આવું હેડું હા એટલે હા મારા વર્ષે ચોર ચિયો હતો માથા પારે મારા વર્ષે મોચા ને ચોરી ગયો ખાતર મારા વર્ષે આ ચોર ના હભાનો ગોતો તો હાથમાં આવી જાય ને તો માતાની છોકરા મેલવો ને ઊંચે બોચી કરીને આમ ઝાડી ટળકી નાખવી છે મેલવો તો નહીં આજ એ તખાજી ચોરી કરે હાથે દેવ ના મળે ખબર પડક નહીં પડતી તારાથી હું ચોરી કરીને એ ખાતરનું કટ્ટો રાતે ઊંઝો તો ને એટલે હું તો કોઈ દેતો વાય ને હું વળગાવા લઈ જાઉં તારું ખાતરનું કટ્ટું ઓલે તખાજી તમે કોઈ નહીં વાય નહીં એટલે જેને ઇન્ને માહી બોલો ન કે એક થાપા મોઢામાં દોત પાડી નાખી બધા પછી યાર વધારે થઈ જાય એ ના હારું અને ઇન્ને તમે આવું સબૂત છે તમારા પાણી એમ કયો સાબુત તો કોઈ નહીં પણ કોક તો ફોન લાગે છે ઉપાડો તો ઉપાડ લે પછી હું કહું તમને મેં તો વાત તો હા એ મોને બોલો તમારા કરતા મોટો મેલે ને ખાસ તો ફેર બાદ એટલે તને પેલી તો શરમ આપી જો આ ચોરીને ઇન્જામ નાખી મારા પર એક થાપો દોત પાડી નાખી ઓ હા ખબર છે પેલા એના થી તમે બે કટ્ટો ચોરી ના હતા અરે હેરાન કોઈ તો કે લેટ હું બતાવી કહું લઈ છું ગયો રાજે મોહન સમાધાન કરાઈ તને હતી બોલો મોટા ને ખોટા આમ તો જાવ માર કઈ નોઈથી હાથ ત્યાં ચોરાજ ભાઈ હાથ ત્યાં ચોરાજ ના હા મેરે એટલે કહો ખાપ તમે હોયથી હું ખાતર બાતર નહીં લઈ ગયો કોઈ અને કે નંબર પર હું લઈ કહું આવજો પડજો કોઈને ખાતા લઈ જતા કોઈ ભાડાતા હોય છે કઈ આ મારા રાતનું ચોર છે મારા વિશે ચોર ચેવા તે મોચા નેચા મેલી તો નહીં ખેંચીને લઈ જાય આ લારીએ લઈ જાય ના હું કોઈ નહીં જોયા યાર તમે શું કરું તાણ હવે અને મારા હવારે કોની વળે એક કામ કરો ગામમાં બધા ઘેર ઘેર ફરી વાળો અલ્યા હવારોનો ફરું તો હજી હાથમાં નહીં આવ્યો તેના ચોર તો અમારી કહેવા નહીં આવે હું લઈ ગયો કટ અલ્યા પણ બધાના ઘેર થઈ જઈને આવ્યો એવું તાણ હારો તો મને તો નહીં ખબર ના ખબર હોય તો મને ફોન કરજો ભૂલતા ના હો ના મેલું ખાતર ના ચોર ના તો પાતાળ માં ઓઢીને કાઢીને મારે આ તો ના જ મેલું હા પંજીભાઈ અમે આવડા મોટા જીએ ના દેખોણા અરે આગેવાન ગજબ થઈ ગયું યાર ગજબ થઈ ગયું પણ હું ગજબ થી તો અમન કો કે એને પગવાની અત્યારે જમીન ખસી જાય પાછી અલ્યા જમીન ખવીએ તો ખસી જાય પણ મને કો પેલા અલ્યા હું ઊંઝો તો માથા લેતા તો ખાતર નું કટ્ટું ચોરાઈ ગયું એ હારું કરી તમને નહીં લઈ જતા ને એટલે એમ તો આગેવાન અમે પાસે જેવા તેવા નહીં પાછા એમ તો એટલે તમારી ઊંઘ હતી એવી એટલે તમને કીધું આગેવાન થાચા પાછા યાર રાતે હુઈ જઈએ ખબર જ નહીં પડતી શું કરવાના રાતે ઊંઝો તો ને મારા વર્ષે મોચા નેચે ખાતર નું કટ્ટું ખેંચી જાય ઓહો પંજીભાઈ ખાતર નું કટ્ટું લઈ જાય ઓવા એ તાર તમે હોભળો મારી વાત હા કે ચોર બહારના ના હોય આપણા ગામના હોવા જોવું કંજીભાઈ ચમ એવું આગેવાન આપડા ગોમના વાવા જોવું એટલે જો બહારના કંજીભાઈ હોત તો તમારા ડોશીના કલ્લો તૂટે ફૂટે જેલો લઈ જોત કો તો તમારા ઘરમાં રૂપિયા દાગીના કોક લઈ જોત હા એ વાત સાચી એ આપણા ગામના જ હોવા જોવું ચોર બીજા હોવા જોવું ના પણ હું શું કહું મારા વર્ષે ખાતર યાર લારીએ લઈ જાય મારે તો 100% આપણા ગામના જ હોવા જોવું કંજીભાઈ બહારનો ના હોય હવે મારા વર્ષે પકડવો કેવી રીતે અને પકડવો હાથમાં આવી જાય ને આગળ ઉભો ચીરી નાખું ઉભો તો ચીરવો નહીં પણ વાનો શેડો લો તમે હવે મેકતા ના તમે તારા શેડો લીધો એવો ને એવો લેજો ઓહો કંજીભાઈ ખાતર નું કટ્ટું લઈ જાય ઓવા એ તાર તમે હોભળો મારી વાત હા કે ચોર બહારના ના હોય આપણા ગામના હોવા જોવું કંજીભાઈ ચમ એવું આગેવાન આપડા ગોમના વાવા જોવું એટલે જો બહારના કંજીભાઈ હોત તો તમારા ડોશીનો કલ્લો તૂટે ફૂટે જેલો લઈ જોત કો તો તમારા ઘરમાં રૂપિયા દાગીના કોક લઈ જોત હા એ વાત સાચી એ આપણા ગામના જ હોવા જોવું ચોર બીજા હોવા જોવું ના પણ હું શું કહું મારા વર્ષે ખાતર યાર લારીએ લઈ જાય મારે તો 100% આપણા ગામના જ હોવા જોવું કંજીભાઈ બહારનો ના હોય હવે મારા વર્ષે પકડવો કેવી રીતે અને પકડવો હાથમાં આવી જાય ને આગળ ઉભો ચીરી નાખું ઉભો તો ચીરવો નહીં પણ કોંજીભાઈ ઓનો ચેડો લેવો પડે તમારે ઓનો ચેડો મેકાય ના કે આપણા ગામમાં નવો ચોર કુણ પાછો આપણે જોવું પડે અરે આગેવાન એ વાત તમારી વાત સાચી પણ હું શું કહું
કુટુંબના જે આપણા બધા ભાઈઓ ને એ બધો પણ હું જાય મારા વર્ષે બધા છૂટી પડ્યા એ કુટુંબ ભેળું કરીને ફેરથી પૂછી લો એક ફેરા લે હાડો તને આપણે ભેળા કરીએ હેડજો તમે લેડો મુએ તમારા અંગાથી આવું લેડો લે હેડજો તને હેડો હવે તમને કહી દઉં બે એટલું પોતવા જે લાઈટ આવે ને એટલે ચરચ વાજ્ય જો ઈ ને કે પત્તો ભરી જાય ઈ અરે બે તેરે નામ કા કુત્તા પાલુ અલે અત્યારે ઠાર પડ્યો એટલે ઓગળી જાય વેચવાય ના જાય ઈ બધું ઠારથી જ થાય અને ઠારથી થાય યાર એટલે પેલું કી ને પેલું જાકર ઓવર એ જાકર જ થાય તારા અડધી વસ્તી તો ખબર કે ધુમાડો પડ્યો એટલે ધુમાડો ના પડે લે એ ખાતર અલે ઓને પેલી વજસ કહેવાય એવું કહેવાય યા અત્યારે પૂછ્યું ને બે દાડો ચડી તો ચીકુડી કેળે હમી આવી જા અહીંયા ખાતર ભાઈ ખાતર પાછું આ ઈ ખાતર તારી પેલું કહેવાય ને મફત છે ખાતર મફતનું યા દુકાનમાં લેવા જાવ ને તો હાલ તો શોર્ટેજ છે ફૂલ મળો તો ના અને બીજું ખબર પેલી બાટલી અંગાત લાવવી પડે એ જબ્બર માતા ના જબ્બર એવી રીત ચડાવવાની એની બાટલી જ રીત ચડાવે બાટલીની વાત છોડજો બાટલી એ મરી હોત ને તો આ કાર્બન હારું હતું કોમેડી જેવું સીન નતું તું યાર તમને કીધું તું યાર તાની જબરું કોમેડી જેવું સીન છે તો યાદ કરાવ યારી હા યાદ કરાવ યાદ કરાવ કરાવ કશું વાંધો નહીં કરાવ છું છું ઓયથી હું ઘેરથી ખાતર લેવા નીકળ્યો હા કટ્ટુ લઈને હા આપણે કટ્ટુ લઈને ચો પૈસા લઈને બરોબર હા હું કીધું છૂટું ખાતર વેચે તો મારો વર્ષે તો કટ્ટામ ભરી આવતો હશે એટલે સ્પેશિયલ રિક્ષા કરી બરોબર પોચ કટ્ટો લાવવાનો પોચ તે રિક્ષા લઈને જો ને તે માતાની સોગન લાઈન હતી બરોબર ની ખાસી તે 2 કલાક લાઈનમાં ઉભો રહ્યો હા પછી નંબર આવ્યો એટલે મારું બેટું આધાર કાર્ડ માંગ્યું આધાર કાર્ડ મારું બેટું ઘેર પડતું તરત યાર પાછી રિક્ષા દોરાઈ ને પાછું આધાર કાર્ડ લેતા આવ્યો પછી ફેર યાર લાઈન થઈ જાય કે યાર નંબર તો જતો રહે કે સવાલ પેદા નહીં થતું ફેર કલાકમાં લાઈનમાં ઉભો રહ્યો ને તે નંબર તો આવ્યો પણ અંગૂઠો ના આવ્યો યાર કાપી ના લેવાનું તો કીધું તાર કેવાશી કરી દેજે અને મોરે ને એને ખાતર લઈને જવું પછી આલી દેજે હજી તો કોમેડી સીન છે કોમેડી રૂપિયાનું શેમ્પુ લાવી અને દુકાનમાં પેલા કરિયાના દુકાનમાં ઘસ્યો બરોબર નો અંગૂઠો તો આવ્યો પણ યાર ખાતરનું કચ્ચો પટી ગયો એ પેલા ગોડાઉનમાં એ બાટલીનું કહેતો ને બાટલી હું 3-4 આલી દેજે વધની તું તાર વધુ નથી પણ મને કચ્ચું હોય એ તમારે ફોન કરવાનું હતું જો ખાતરનું ગોડાઉન હોય ને એ કણ અમુક કટ્ટો તૂટેલો હોય અલે વાળી હોત તો યા 100 રૂપિયામાં તો 2 કટ્ટો ખાતર આવી જતી યા મૂર્ખા વાળાઈ ના લે અને અત્યારે જે જબરું મગશ વાપર્યું મફતનું ખાતર આલ્યું એ તો હું ખબર આગળ ગો તમે આગળ ગો ના મને નહીં આવડતું હા પણ આવું ખબર આપણું મગજ છે ને એ હારા કોમમાં ઓછું ખરાબ કોમમાં વધારે હેડે એ વાત સાચી હવે ને ચૂપચાપ પેલું કોન્યું ઘેર હોય ને અને લાડુ રે ને એ લઈ અને લાઈ તો આપણી નાહી જો રસ્તામાં હા રસ્તામાં નાહી ગયો યા 84 નું ખાતું અંગાત કરશે ને યા પેઢીઓ યા સાફ થઈ જાવ અમે કોઈ દેતવાય નહીં આપણા બેના પાર ને હાસાની એ કોઈ બેસો પછી પેલું ગીત જેવું થાય યાર ભુવા દુને ઓજે હો ડાકલે મેળવી પડે હું વાત કરી યા લારી લઈ અને સૂપ ચાપુ કરી ખબર ચમચમાટ નીકળી જઈએ એટલે ભલાજી લારી તો જી યાર હા કોઈ રરેન જતું રહી ગયું યાર લારી હોય તો પડી પેલી પડી બોલાવજો જબરું મગશ વાપર્યું મફતનું ખાતર આલ્યું મારા ચીકુરીમાં પૂંછ્યું એટલે મારી તમાકુમાં પૂંછ્યું હું કેતો જવા દો ચક્કો મારે તાની ખાતર તો હું પૂછ્યું તમે તો ખાલી કચ્ચું લઈને ફરતા હતા ચેરી તાની અહીંયા મજૂરી નહીં કરી છે કઢાવામાં આઈડિયા નતો આલ્યો આઈડિયા તો પૂછ્યું તું એ આઈડિયા તો મારો હતો એ તો પકડવાનો હોત ને તો પેલો 1.5 ફૂટિયો ડોકાળ્યો ને એટલે એકડે ગુલ્ફી જો મોઢું કરી નાખો તારું કચ્ચું લાવો પીલવજી ધક્કો તમે મારો પીલવજી પછી આગળ હું મારું એટલે વચ્ચે વરઘોડું કરી નીકળે જાહો ને અને વાટમાં ચિયો ભાડશે ને તો જોવા જેવી કરશે 10 વાગે તે 10 વાગે તો તારા જેવા કેટલાય ટીચાતા હોય કોઈ ના કોઈ તમે ધક્કો મારો પીલવજી પછી અજમાવજી હું મારું તો પકડાય લ્યા ના પકડાવ ના તો પછી તાણે બીજું તો કોઈ નહીં કહેતું પણ દોત પડી છે એની જવાબદારી આપણે નહીં લેતા પાછી કોઈ વધુ નહીં પકડીને બારી ગયો કહું શું કે તાણી ડ્રાઈવર નહીં પાયલોટ બેઠા દો
અમુ જવા દો, અમુ કમ્પ્લીટ પકડી લેવું એ. અટારીજી અમારા વર્ષે લાલ પીળા વાળા ચોકન લોબા કર્યા લ્યા કે તબેલામાં લાઈટ લીધી ઓય 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 તબેલામાં જ લીધેલી લાગે. અબે તેરે નામ તા કુત્તા પાલુ તે આવી રીતના ના રખા જમીન દાટી દે કે અંધારાનો મોડા વેલો આવતો હશે ને તો ચોટી રે તું ને શેવટની ડોસી ચોટી રે ને તા માતાના ઉભા મેલામ દોડાવશે તને. હાલ જવા દો ને તમે. અલ્યા ના હારી જો અમાર તો રોજ વાકણે હેડવા ના અમે બસ થઈને આવીએ એટલે જો હાલ્યા જો બોલ કે લે પાછો જવા દો. કાલજી કમ્પ્લીટ હેડે કમ્પ્લીટ કોઈ આવું ખબર વાયર ના ડફોળા ઘણા વધી ગયા છે કેમ આમ હેડા બીરેક ના આવે મને બીરેક ના આવે. ચાવા થવાય ને કે હેડવા કરજો